કરવાના છે આપણે મયુરભાઈના મોઢેથી સાંભળીએ. મયુરભાઈ, હવે પાળા ચડાવતી અવસ્થાએ હવે તમે આમાં શું ટ્રીટમેન્ટ આપવાના છો? પાળિયા ચડાવતી વખતે આગળ અમે પહેલા SSP 3, 1 પોટાશ, 1 કોટેડ યુરિયા, બરોબર છે. પછી જીવીન કંપનીનું આપણે પીએચ કંટ્રોલર જીવી ઝીંક, નોટ જીવી ઝીંક, સુપરકેલ, ને પછી અમે પાળિયા ચડાવી દઈશું ને પછી તરત અમે પિયત આપીએ. એમાં જીવીન કંપનીનું લાઇટ પ્રો પાણીમાં ધોશું. બરોબર છે મયુરભાઈ. હવે ખાસ હું એ જાણવા માંગીશ મયુરભાઈ કે અત્યારે જે કંઈ કન્ડિશન છે અને તમે જે પ્લાનિંગથી ચાલી રહ્યા છો, બરોબર છે, બહુ એક સારી વસ્તુ છે અત્યારે, બરોબર, પણ તમને જે કંઈ આ બધી વસ્તુઓનો ટ્રીટમેન્ટ કરવાનો જે કંઈ આત્મવિશ્વાસ છે એ તમને આત્મવિશ્વાસ કે કઈ રીતે આવેલો છે? હા, જરૂર હું તમને કહું. ગયા વર્ષે મારે શેરડી રોપણ હતી ને લગભગ ખેડવાની તૈયારીમાં જ હતું ને શેરડી બધી પીળી પડી ગયેલી હતી. બરોબર. ને પછી મારે નીતેશભાઈની મુલાકાત થઈને નીતેશભાઈ કહ્યું કે તમે વિશ્વાસ રાખો, એટલે મને કહ્યું તમે લાઇટ પ્રો પાવ સલ્ફર લિક્વિડ. હા, લિક્વિડ. હવે મેં વિંગે 1 લીટર મેં પાઈ દીધું. પછી પાછળથી પાછું મેં લાઇટ પ્રો અને સલ્ફર વાપર્યું. એનાથી મને પ્રોડક્શનમાં ઘણો ફેર પડ્યો ને કલરમાં પણ ફેર પડ્યો. ત્યારનો મને આત્મવિશ્વાસ આવી ગયો કે પ્રોડક્ટ જેન્યુઅન છે અને વાપરવી જ જોઈએ દરેક ખેડૂત. બરોબર છે. એમાં માત્ર એક લાઇટ પ્રો આપેલું હતું અને એ લાઇટ પ્રોથી આખી શેરડીની સિસ્ટમ ચેન્જ થઈ ગયેલી હતી અને એકદમ કલરફુલ આવી ગયેલી હતી. અને મયુરભાઈને જે કંઈ જીવીન પ્રોડક્ટની જે કંઈ પ્રોડક્ટ છે એની ઉપર આત્મવિશ્વાસ આવ્યો અને હવેથી એ બધી સંપૂર્ણ ટ્રીટમેન્ટ છે એ આપણી કરે છે અને એમના શું પરફોર્મન્સ છે, એમના શું રિઝલ્ટ છે એ આપણી નજર સમક્ષ જોવા. અત્યારે આપણે કામરેજ તાલુકાના દિગસ ગામે દીપકભાઈની શેરડીના ખેતર પર ઉભેલા છીએ. દીપકભાઈ જે રીતે શેરડીની ખેતી કરી રહ્યા છે, જે રીતે એમની ટ્રીટમેન્ટ સફળ ગયેલી છે, તો એમના જ મોઢે આપણે એમના અનુભવો સાંભળીએ. દીપકભાઈ, આ તમારી જે શેરડી છે એમને તમે કયા સમયે વાવેતર કરેલું છે? 1 સપ્ટેમ્બર. બરોબર છે. 1 સપ્ટેમ્બરે દીપકભાઈ એમની શેરડીનું વાવેતર કરેલું છે. દીપકભાઈ, હવે જ્યારે તમે શેરડીનું વાવેતર કરેલું છે ત્યારે તેમાં પાયાના ખાતર છે, પાયાના ખાતર ક્યાં આપેલા છે તમે? પાયાનું ખાતર આપ્યું 10-26-26 બેગ આપેલી. 10-26-26 ની 2 બેગ આપેલી છે. બરોબર છે. અચ્છા. જનરલી તમારી જમીન છે એ કેવા પ્રકારની છે? મધ્યમ કાળી, ભારે કાળી અથવા તો પીએચ આંક કેવા? મધ્યમ કાળી. અને પીએચ આંક કેવા હોય છે? વધારે ક્ષારવાળી હોય છે કે? અચ્છા, મધ્યમ કાળી અને એક સારી જમીન છે. બરોબર છે. દીપકભાઈ, જ્યારે તમારે પેલો ખાતરનો ડોઝ આપી દીધેલો છે, બરોબર, પછી હવે તમે ત્યારે એનું બીજું પિયત ક્યારે આપતા હોય છે જનરલી આમાં? બીજું પિયત પહેલું ખાતર નાખીને પિયત આપીએ, પછી પાછું બીજું એક પિયત આપીએ, પછી ત્રીજા પિયત ખાતરનો બીજો ડોઝ આપીએ. બરોબર. તો બીજા ખાતરના ડોઝમાં તમે કઈ ટ્રીટમેન્ટ એમાં આપેલી? બીજા ખાતરના ડોઝમાં 10-26-26 બેગમાં આપે છે. બીજા ડોઝમાં 10-26-26 ની 2 બેગ અને યુરિયાની 1 બેગ આપેલી છે. બરોબર. ત્યાર પછીનો ત્રીજો ડોઝ કયો આપેલો છે કે પાળા ચડાવવા સમયે કરેલું છે? એ ત્યારે બાયોકમ્પસ 22 સુગરનું મેં 10 બેગ લીંગે વાપરેલું છે. બરોબર છે. 1 લીંગે 10 બેગ આપેલી છે. બરોબર. અને ત્યાર પછીનો ત્યાર પછીનો ત્રીજો ડોઝ છે 10-26-26 2 ગુણ છે. હા. અને યુરિયા 1 ગુણ છે. બરોબર. પછી સુપરકોલ છે 1 ગુણ. હા, સુપરકેલ 1 બેગ. બ્લેક ગોલ્ડ 1 છે. બ્લેક ગોલ્ડ 1. જીવી ઝીંક 1 છે. અને ફેરસ સલ્ફેટ 1 બેગ. બરોબર છે. તો દીપકભાઈ જે કંઈ છેલ્લો ડોઝ આપેલો છે એ સંપૂર્ણપણે બેલેન્સ ન્યુટ્રિયન્ટ છે એમણે મેનેજ કરેલું છે, જે ખરેખર આપણા પાકને જનરલી આપણે NP અને K જ આપતા હોય છે. ઘણા લોકો કોઈ મેગ્નેશિયમ અથવા તો સલ્ફર આપતા થયા છે, પણ હવેનો જે કોઈ સમય છે માત્ર NPK અથવા તો મેગ્નેશિયમથી થવાનું નથી. જે કોઈ પાકની રિક્વાયરમેન્ટ છે, ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આ જે દીપકભાઈ એમની શેરડીમાં જે સંપૂર્ણપણે ડોઝ મેન્ટેન કરેલો છે એ આપણે એમની શેરડીમાં જોવા મળે છે. દીપકભાઈ, તમે જે આ બધા ડોઝ કરેલા છે, આ બધા ડોઝ પછી તમારું શું માનવું છે? તમને કેવા પરફોર્મન્સ મળેલા છે? તમને પહેલા કેવી શેરડીનો પ્રોડક્શન લેતા ને હવે તમને કેવું લાગે છે કે આમાં કેટલું પ્રોડક્શન મળશે? પહેલા મેં 3 ડોઝ લાગ્યા ને હા, ત્યારે શેરડી ખરેખર એમ જોવા લાગતું હતું કે હવે થોડુંક એમાં બીજી ખાતરની જરૂર છે. અને મને આ સુપરકેલ લાગ્યા પછી એટલું સરસ રિઝલ્ટ છે કે મારું આ ખેતરમાં બીજું ખેતર બી તમને બતાવું તો સરસ ખેતર થઈ ગયું છે. બરોબર. આજે એમ થાય કે અત્યારે જોવાલાયક ખેતર બેસવું જોઈએ એવું આપણે લાગતું છે અત્યારે.
દીપકભાઈ, બીજું એવું હું પૂછીશ કે અત્યારના સમયે લોકો NPK વાપરતા હોય છે. ઘણો બધો એવો પણ વર્ગ છે માઇક્રોન્યુટ્રન પણ યુઝ કરતા થયા છે, પણ માર્કેટમાં બે વર્ગ જોવા મળતા હોય છે આપણને કે માત્ર ને માત્ર NPK ઉપર જ માનતા હોય છે. તો તમારું માઇક્રોન્યુટ્રન જે કંઈ ઝીંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ છે અને બીજા જે કંઈ સેકન્ડરી એલિમેન્ટ છે એના વિશે તમારું શું માનવું છે? શું ખરેખર પાકને એમાં આપવાથી આપણને કશો ફેર પડે છે? ફાયદો છે, ઘણો ફાયદો છે. બરોબર. આજ સુધી મેં ખેતી કરી ત્યારે આ વસ્તુ નહીં લાગતો, પણ હમણાં હાલમાં આ વર્ષે ત્યાં પણ લગભગ ત્રીજા ડોઝથી આ વસ્તુ ચાલુ કર્યું. પહેલા ડોઝથી જો ચાલુ કર્યું એટલે મને ઘણો ફાયદો થયો. અત્યારે અમે ઓલપાડ તાલુકાના શેરડી ગામે જિજ્ઞેશભાઈના ખેતર પર ઉભેલા છીએ. જિજ્ઞેશભાઈની શેરડી તમે જોઈ શકો છો અત્યારે, અને એણે જે શેરડીમાં અગાઉ ટ્રીટમેન્ટ કરતા અને અત્યારની કન્ડિશનની ટ્રીટમેન્ટમાં શું ડિફરન્સ એમને જોવા મળ્યો છે અથવા તો પ્રોડક્શનમાં શું ફેરફાર થાય છે એ આપણે જિજ્ઞેશભાઈને મોઢેથી નથી સાંભળીએ. નમસ્તે જિજ્ઞેશભાઈ. નમસ્તે. જિજ્ઞેશભાઈ, સૌથી પહેલા હું એ કહીશ કે આપણે મિત્રોને એવું જણાવો કે આ શેરડીની કઈ વેરાયટી છે? આ શેરડીની વેરાયટી 8602 છે. બરોબર છે, ઓકે. 8602 નું જિજ્ઞેશભાઈએ રોપાણ કરેલું છે. હવે જિજ્ઞેશભાઈ, જ્યારે તમે આ રોપાણ કરેલું છે ત્યારે એ સમય દરમિયાન તમે પાયામાં કયા ખાતરો આપેલા છે? પાયામાં મેં સિંગલ સુપર ફોસ્ફેટ આપેલું છે, વિંગે 2 ગુણ. બરોબર છે. અને વિંગે 1 ગુણ સુપર કેલ્ક આપેલું છે, જે જેવી કંપનીની છે. બરોબર છે. જિજ્ઞેશભાઈ, તમે જનરલી અગાઉ જે કોઈ પાક લેતા હતા એમાં પણ તમે કોઈ બીજી ટ્રીટમેન્ટ કરતા હશો, અને આ વખતે તમે થોડું ડિફરન્સ કરેલું છે. જે કોઈ સંજયભાઈ છે એમના તમે કોન્ટેક્ટમાં આવ્યા પછી, તો જ્યારે તમે આ પાયાના ખાતરો નાખેલા છે અને જ્યારે તમને 15-20 દિવસ 1 મહિનો થયો ત્યારે તમને કેવો ડિફરન્સ જોવા મળેલો છે? પાયામાં તો જ્યારે મેં નેક્સ્ટ ટાઈમ જે આના આગળના વર્ષ પર જે મેં 86-032 જે મેં બનાવેલી, બરોબર, તેમાં તો મેં અમારું જે ગ્રામ પંચાયત ડેરીમાં જે ખાતર જે આવતું જ હોય છે તેમાં NPK છે, ડાઈ છે, પોટાશ છે, યુરિયા છે, સલ્ફેટ છે, હરેક વસ્તુ મેં પ્રોડક્ટ વાપરી જોઈ, પણ એમાં હું નિષ્ફળ ગયો છું. બરોબર છે. અચ્છા, એટલે મતલબ તમને પાયાના ખાતરથી ને તમને થોડો ઘણો શરૂઆતનો ડિફરન્સ જોવા લાગેલો છે? હા, જોવા લાગેલો. બરોબર. હવે સંજયભાઈ, જિજ્ઞેશભાઈ, બીજી વસ્તુ એ કે ત્યાં જે પાયાનો ડોઝ પૂરો થઈ ગયો છે એના પછી તમે બીજા ક્યાં ક્યાં ખાતરો આપેલા છે? એમાં મેં ઝીંક ગીવિક આપેલું છે અને આપણે ફેરો સલ્ફેટ આપેલું. બરોબર છે. એક ઝીંક 3 યુરિયા પણ યુરિયા સાથે મિક્સ કરીને આપેલું. હા, તો જિજ્ઞેશભાઈ બીજા રાઉન્ડની અંદર જીવી ઝીંક 3 kg અને ફેરસ સલ્ફેટ 3 kg અને સાથે એક યુરિયા ગયેલું છે. જિજ્ઞેશભાઈ, એના પછીનો તમારો રાઉન્ડ કયો હતો ખાસ કરીને ખાતર? એના પછી મેં રાઉન્ડ જો મેં આપેલું છે તો NPK આપેલું છે. બરોબર છે. 10-26 આપેલું છે અને પોટાશ આપેલું આપેલું છે. બરોબર, પોટાશ. અચ્છા. અને સાથે બ્લેક ગોલ્ડ કરેલું છે, બરોબર? હા, બ્લેક ગોલ્ડ હજુ થોડો ટાઈમ પછી હોય નેક્સ્ટ રાઉન્ડમાં. અચ્છા, ચોથા રાઉન્ડમાં જિજ્ઞેશભાઈએ બ્લેક ગોલ્ડ આપેલું છે. હવે તમારી જમીનનો પ્રકાર કેવો છે એ તો જરા થોડું મને કહેશો કે મધ્યમ કાળી છે, ભારે કાળી છે, અથવા તો કેવો ક્ષાર છે એના વિશે થોડું અમને? ચાર તો ખરો જ એમ તો થોડો, પણ એટલો બધો પણ નહીં એમ. બરોબર. મીડિયમ ચાર તો ખરો. ઓકે. બીજું જિજ્ઞેશભાઈ, તમે આમાં કોઈ એક લાઇટ પ્રો જે કંઈ નવું ઇનોવેશન છે એ કંઈ પીવડાવેલું અથવા ધોવડાવેલું છે? ના, લાઇટ પ્રો મેં ડ્રીપ સિસ્ટમમાં મેં આપેલું છે. બરોબર. બેરલમાં કરીને આપેલું છે. તમને લાઇટ પ્રોના કેવા પરફોર્મન્સ લાગે છે? એ પણ સારું છે. જ્યારે મેં લાઇટ પ્રો વાપર્યું, બરોબર છે, તે પછી મેં મારી શેરડીની ગ્રીન હરી હા, થોડી જોવા મળી મને. બરોબર. કલરમાં આવી છે. હા, મિત્રોને પણ આપણે સાથે સાથે જણાવીએ કે લાઇટ પ્રો છે એક નવું આખું ઇનોવેશન છે જે સોઇલ કન્ડિશનર અને વોટર કન્ડિશનર તરીકેનું કામ કરે છે. જ્યારે એને આપણે પાણી સાથે ધોઈએ છીએ ત્યારે જમીનની અંદર જે કોઈ ક્ષાર રહેલો હોય છે ક્ષારને સંપૂર્ણપણે તોડી નાખે છે, અને જમીનની અંદર જેવું જાય છે તો જમીનની અંદર રહેલો ક્ષાર અને પાકના મૂળની આજુબાજુ ચોટેલો ક્ષાર તોડી નાખે છે, જેથી કરીને જે કોઈ પાક છે જમીનની અંદરથી એનું ફૂડ અપટેક ઇઝીલી કરી શકે છે. જિજ્ઞેશભાઈ, હવે બીજી વસ્તુ એ કે અત્યારની કન્ડિશનમાં અત્યારે આજે એક્ઝેક્ટ 8 મહિનાનો ક્રોપ થયેલો છે. 8 ઓક્ટોબરનું રોપાણ છે, બરોબર? 6 મહિનાનો સમય થયેલો છે. તો તમને અત્યારે અંદાજે કેવું પ્રોડક્શન લાગે છે કે કેટલું પ્રોડક્શન તમે આમાં મેળવી શકો? ને એમ તો જનરલી અમે પ્રોડક્શન અમારે જ્યારે જે કંપનીમાં જો અમે અત્યારે જો પ્રોડક્ટ વાપરું છું, હા, એ પહેલાં ન વાપરતા એ પહેલાં પણ અમે લગભગ 30-32 સુધીની અમે એવરેજ તો બરોબર 30-32 પકડતા હોય. 30-32 ટન સુધીની એવરેજ પકડતા હોય.
અત્યારે તમે કોઈ અંદાજો મારી શકો આમાં કે તમને કેટલું પ્રોડક્શન ના અત્યારે મને પૂરેપૂરી ખાતરી છે કે એનો ઓવરટેક અમે કરી કરીશું ઓવરટેક કરીશું ઓકે ચાલો ખૂબ ખૂબ આભાર જીતેશભાઈ.